પાલનપુરમાં સેનિટેશન વિભાગના કર્મચારી ન જાળવી શક્યા મોતનો મલાજો। એમ્બ્યુલન્સ કે શબવાહિનીને બદલે કચરાની ગાડીમાં મૃતદેહ લઈ જવાયો। 4 દિવસ પહેલા મળી આવ્યો હતો બિનવારસી મૃતદેહ। મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં રખાયો હતો। કોઈ સગા સંબંધી ન આવતા અગ્નિ સંસ્કારની જવાબદારી સેનિટેશન વિભાગને સોંપાઈ હતી। સેનિટેશન વિભાગના કર્મચારીઓએ મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે કચરાની ગાડીનો ઉપયોગ કર્યો। ઘટનાને લઈને નગરપાલિકાના કર્મચારીઓ સામે ભારે રોષ છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે। તમે જુઓ, પાલનપુરથી સામે આવ્યા છે, જ્યાં સેનિટેશન વિભાગના કર્મચારીઓએ મોતનો મલાજો પણ નથી જાળવ્યો। મૃતદેહને કચરાની ગાડીમાં લઈ જવાયો। દ્રશ્યમાં તમે જુઓ કે કચરાની ગાડી છે અને તેમાં મૃતદેહ રાખવામાં આવ્યો છે। એમ્બ્યુલન્સ કે શબવાહિનીના બદલે કચરાની ગાડીમાં મૃતદેહને લઈ જવામાં આવ્યો। સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે શું પાલિકાના કર્મચારીઓને એટલી પણ સમજ નથી, એટલી પણ બુદ્ધિ નથી ચાલતી કે મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવા માટે શબવાહિનીનો ઉપયોગ થાય છે। શબવાહિની ન હોય તો એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે, કચરાની ગાડીનો નહીં। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મોગજી ફોનલાઈન પર છે। મોગજી, આ જે પાલનપુરમાં સેનિટેશન વિભાગના જે કર્મચારીઓ છે તેમણે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, કચરાની ગાડીમાં મૃતદેહને લઈ ગયા। શું એમને એટલી પણ અક્કલ નથી ચાલતી કે મૃતદેહને લઈ જવા માટે શબવાહિનીનો ઉપયોગ થાય છે? ચોક્કસ વત્સલ, જે પ્રમાણે પાલનપુર નગરપાલિકાની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જે પ્રકારે બિનવારસી જે મૃતદેહ મળી આવ્યો હતો ને તેને સિવિલમાં રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ આ મૃતદેહની અમુક સમય બાદ તેનો અંતિમ સંસ્કાર કરવાનો હોય છે અને તેની જવાબદારી પાલનપુર નગરપાલિકાને આપવામાં આવી હોય તેવી તે વાતને લઈને જે મૃતદેહ હતો, જે બિનવારસી, તે મૃતદેહને નગરપાલિકાના જે કચરાના જે ટ્રેક્ટર અને ટ્રોલી હતા તેમાં મૂકીને લઈ જવાયો છે અને તેમને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે। પરંતુ જો કે જે ઘટના સામે આવી છે, જે પાલનપુર નગરપાલિકાની બેદરકારી સામે આવી છે કે મૃતદેહના જે અથવા તે ટ્રેક્ટરની ટ્રોલી એટલે કે કચરા ઉપાડવાની જે ટ્રોલી આવે છે તેમાં મૂકીને ગુલામો આવી રીતના લઈ જવામાં આવ્યો હતો ને જેના કારણે લોકો અત્યારે નગરપાલિકાના જે કર્મચારીઓ છે, જવાબદાર અધિકારીઓ છે, તેમની સામે ફિટકાર વર્તાવી રહ્યા છે। કેમ કે જે પ્રમાણે આ ટ્રેક્ટરની ટ્રોલીમાં એટલે કે કચરાની ટ્રોલીમાં મૃતદેહને લઈ જવામાં આવ્યો છે, કોઈ શબવાહિની કે કોઈ એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવ્યો નથી ને કચરાની ટ્રોલીમાં લઈ જવામાં આવ્યો છે, એટલે કે ચોક્કસ આ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે। જી બિલકુલ મોગજી, માહિતી સાથે જોડાયા આપનો આભાર। આપણી સાથે ફોનલાઈન પર પૂર્વ વિપક્ષ નેતા આશાબેન રાવલ છે। આશાબેન, આ પાલનપુરથી જે દ્રશ્ય સામે આવ્યા છે, નગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે, કારણ કે એક મૃતદેહનો મોતનો મલાજો પણ નથી જાળવવામાં આવ્યો, મૃતદેહને કચરાની ગાડીમાં લઈ જવામાં આવ્યો। આપની પ્રતિક્રિયા? આજે સવારે મને આ વિડીયો મારા ધ્યાન પર આવ્યો છે અને ખરેખર અમને પણ ખૂબ જ શરમજનક લાગ્યું કે મૃતદેહ એટલે કોઈ પણ વ્યક્તિના છેલ્લી ક્ષણ હોય એને બી આ લોકોએ એનો મલાજો બી ન સાચવી અને એક ટ્રેક્ટરના કચરામાં રાખી, ટ્રેક્ટરના કચરામાં ભરાવી એ માનવતા વિરુદ્ધનું એમણે કામ કર્યું છે। કોઈ બી મૃતદેહ હોય એને માન સન્માન સાથે શબવાહિની નગરપાલિકામાં ઉપલબ્ધ જ હોય છે, તો એ શબવાહિનીમાં લઈ જવી જોઈએ। એની જગ્યાએ કચરાની ટ્રોલીમાં લઈ જઈ માનવતા વિરુદ્ધનું કામ કર્યું છે। આ અંગે અમે ચીફ ઓફિસરને બી રજૂઆતમાં કરવાના છીએ કે ભવિષ્યની અંદર આવું ઘૃણાકૃત્ય ન થાય અને એ કોઈ બી મૃતદેહ હોય, બિનવારસી લાશ હોય, એને માન સન્માન સાથે શબવાહિનીમાં લઈ જઈ એનો અગ્નિદાહ કરવામાં આવે। બિલકુલ, તે આશાબેન, સવાલ એ થઈ રહ્યો છે કે આ પ્રકારનું કૃત્ય જે કર્મચારી અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હોય તેમણે કર્યું કે પછી આ રીતે આદેશ આપવામાં આવ્યા હોય? કોના આદેશથી આ રીતે મૃતદેહને લઈ જવામાં આવે? મને જે રીતે મેં જે વિડીયો જોયો એ પ્રમાણે જે અધિકારીને આ કામ, જે કર્મચારીને આ જે કામગીરી સોંપેલી છે એને પણ મેં વાત કરી કે બહુ આવું કેવી રીતે થઈ શકે, તમે આટલું ક્રૂરતાપૂર્વક કામ કેવી રીતે કરી શકો? એટલે મને એમણે બી એમ કીધું કે બેન, આ અજાણતા કર્મચારીઓને ધ્યાન નહીં, કોઈએ કચરો નાખી દીધો છે। મેં કીધું આ તમારા ખાલી ઉડાવ જવાબ જ છે, તમે જે કામ કર્યું છે આના માટે થઈ અને તમે આના માટે જવાબદાર છો। ભવિષ્યની અંદર આવી ભૂલ ન થાય, કોઈ બી મૃતદેહને માન સન્માન સાથે શબવાહિનીમાં લઈ જવામાં આવે તેનું ધ્યાન રાખવું જોઈએ। બિલકુલ આશાબેન, આપ વીટીવી સાથે જોડાયા, આપનો આભાર।